જિંદગી આ રીતે બનાવી છે. લોકોએ કઈ રીતે બનાવી છે જોડે મને કોઈ લેવા દેવા નથી. મેં તો જિંદગી આ રીતે બનાવી છે. પ્રેમના ગુલાબો વાવ્યા છે અને ડંખ પણ માથા મોતરા લાગ્યા છે. મેં તો કંદકોને ફૂલ સાથે છડકાવે છે. સિરાજ, જેને પ્રભુ પ્રેમી બનવું હોય એઓએ માનવ ધર્મ અપનાવ્યા છે. માનવમાં બેઠેલા માધવને જોશો તો જ મંદિરમાં બેઠેલા માધવને પામશો, બાકી નહીં. જીવ દયા જોઈએ. સૌ ભેગા થયા છે આજે. ચાલો ખુશી આનંદને વિસ્તાર કરીએ. મોકા બહુ ઓછા મળે છે. આવા મોકા રોજ જ નથી આવતા. આટલા બધા જણ એક સાથે ભેગા થવું મોકા બહુ ઓછા મળે છે. ચાલો જીવનને પ્રેમથી શણગારીએ. ઉદાસી ગમગીન ચહેરાઓ છોડી. હવે અહીંયા કોઈનું ડિવેટ પીજેને જેવું ડાલતું નથી આપતું. આવા ડાચાએ ઘર બધું બરબાદ કરી નાખ્યું. બોલે જ નહીં, કલાકો સુધી મૂંગા બેસી છે નહીં. ઉદાસી ગમગીન ચહેરાઓ છોડી ચાલો આપણી ખુશીને ક્યારે કોઈ વિસ્તાર છે. લડાઈ ઝઘડા કોર્ટ કચેરીની બધી વાતો ભૂલી ચાલો મોહબ્બતની નદી કેરી કરનારીએ. કરો વાવા. અરે વગરમાં જે ઘણું બધું આપી દીધું. ઈશ્વરે બહુ આપ્યું છે. આટલી મોટી તંદુરસ્તી નથી. હંમેશા રોજના જ રોતા હોય છે મારું આમ મારો હવે છોડી દો. વગરમાં જે ઘણું બધું આપી દીધું. નીચે ધરતીને ઉપર આકાશ આપી દીધું. પછી મેં પૂછ્યું પ્રભુને, પ્રભુ જીવીશ કયા આધારે? તેમને તમારા બધાને અર્થાવાનું કામ આપી દીધું. ઉજવણી એ ખુશાલીનો વંશમોળ છે. આજે સાહેબે તમને ભેગા કર્યા છે. આવા હંમેશા હોવું જોઈએ. ઉજવણી એ ખુશાલીનો વંશમોળ છે. આખી જિંદગી જો રડતા રહીએ એવી જિંદગી બોર છે. એવી જિંદગી બોજ છે. એવી જિંદગી રોગ છે. આપણી જિંદગી બોજારૂપ ના બની જાય, બોરરૂપ ના બની જાય, આનંદદાયક બની રહે. એટલા માટે મને અહીંયા બોલાવ્યો છે. કરો એક જોરદાર સવાલ. જો કોઈ પણ સવાલ કરો ઝેન કરવાનું, તમે ના કરતા, મોબાઈલ પડી જશે. એક જોરદાર સવાલ. હા, હવે નાના બાળક જેવો બની જઈએ. મોટી ઉંમરને એટલે નાના બાળક. એક જોરદાર સવાલ. એટલું વચ્ચે ઉભું છું ના કરતા તો કરાવો. વીજળીના વાયર અધ્ધર કેમ હોય છે? બોલો જોઈએ. બોલો સાહેબ, વીજળીનો વાયર અધ્ધર કેમ હોય છે? શું કહ્યું? શું નામ છે તમારું? અરોરા સાહેબ. ના આવે ના. આ બૈરાઓ કપડાના છૂપી લેતા હરશું છે તો આજે નથી દો. અને રડવું હોય તો ના નથી. પણ રડીને જીવો એવા જીવનનો કોઈ સાર નથી. કયો મારા મામા પ્રસિદ્ધ શાયર હતા, શેખાદમ આબુવાલા. એનો હું ભાણેજ છું. ચાંદ દૂર તો જરૂર છે કે ચાંદ દૂર તો જરૂર છે, સૌના હૃદયમાં વસી શકે છે. કે ચાંદ દૂર તો જરૂર છે, સૌના હૃદયમાં વસી શકે છે. ચાંદ પાસેથી આટલું શીખો કે એકલો પણ અડધી શકે છે. મોજ કરો. હા, મોજ કરો. અને ના મળે તો ખોજ કરો. મોજ ગઈ ક્યાં? ઉત્સાહમાં ગઈ, ટીવે પીજેલા ડાક્યામાં ગઈ, મારા તારામાં ગઈ, કે પછી છોકરા બાપના લડાઈમાં ગઈ. કરો બાબા. એક જોરદાર સવાલ. નાકને ઇજ્જતનું કારણ કેમ કહ્યું? બલ્લા બલ્લા કે છે મારા નાકનો સવાલ. લગ્નમાંથી કોઈ નાક ફૂટી ગયા, મારું નાક કપાયું, તો નાકને ઇજ્જતનું કારણ કેમ કહ્યું? આની બાબતમાં મોરારી બાપુ મારા પર બહુ ખુશ થઈ ગયા હતા. અને એમને એવું કહું છું કે 7 દિવસની કથામાં જે પીઠી શકાતું નથી, છેલ્લા 5 કે 10 દિનના વખતમાં કાગળમાં સાગર ભરી જાય. ભારતના કોઈ મંદિર એવા નથી જ્યાં મારું સન્માન ના થયું.
હરિદ્વાર, ગોકુળ, મથુરા. ગોકુળમાં દર વખતે મારે સત્સંગ હોય છે. તો નાકને ઇજ્જતનું કામ કેમ કર્યું? બોલો. વર્ષોથી આગળ તમારું નાક ના જાય. તો હવે સાંભળી લેજો. એવી વસ્તુ લાવ્યો છું. જવાબ: શરીરના બધા જ અંગો પાપ કરી શકે છે. ભગવાન એક નાક જ એવું બનાવ્યું છે, કોઈ પાપ નથી કરતું. આંખ ખરાબ જોઈ શકે, કાન ખરાબ સાંભળી શકે, જીભ ખોટું બોલી શકે, અરે જે પગ ખોટી જગ્યાએ જઈ શકે. નાક એવું સરસ આપી છે કે દુર્ગંધ પણ નથી લેતું. કરો બાબા. તમારા માટે એક પ્રાર્થના कि आंखों में मुस्कान और चेहरों पे खुशी की लाली. बस सारी मुस्कान तुम्हारे पर हमेशा है कि आंखों में मुस्कान और चेहरों पे खुशी की लाली और लाखों खुशियां लेकर आए आपकी जिंदगानी. करो बाबा. અને યાદ રાખો, વીતી ગયેલા દિવસોને યાદ નથી કરવા. પાછળ દિવસો યાદ ના કરો જે દુઃખ આપે છે એવા વધારે દુઃખી થઈ જશો. વીતી ગયેલા દિવસોને યાદ નથી કરવા અને બાકી રહેલા દિવસો બરબાદ નથી કરવા. આમ હતો બાબા. શું કમાય અને શું ગુમાવે હિસાબ કિતાબ નથી કરવા. શું બધે છોડો. શું કમાય શું ગુમાવે હિસાબ કિતાબ નથી કરવા. અને શું ફરિયાદ કરે અમે ભગવાનના દરબારમાં, કે શું ફરિયાદ કરે અમે ભગવાનના દરબારમાં. ભગવાનને પણ ફરિયાદ છે આપણા વ્યવહારમાં. એક જોરદાર સવાલ. રમેશના ઘરમાં ચોર ઘૂસ્યો. એ રમેશ હસતો હતો. ચોરે રમેશના રસ્તાની કેવી ચાવી લીધી. તો એ રમેશ હસતો હતો. ચોર તિજોરી ખોલીને દાગીના લઈને ગયો. તો એ રમેશ હસતો હતો. તો રમેશ કેમ હસતો હતો? બલ્લા બલ્લા. રમેશ કેમ હસતો હતો? શાહભાઈ હસતા હતા એટલે. હા, શાહભાઈ હસતા એટલે બધો હસતો. અમારે શાહભાઈ હસે એટલે એ રસ્તો. ના ના. રમેશ કેમ હસતો હતો? ચોર દાગીના લઈ ગયો. તો એ હસે. બલ્લા બલ્લા. મારું શું હતું? મારું શું હતું? ના ભાઈ ના. લઈ ગઈ કિલોમીટર મારું શું હતું? લઈ ગઈ હું નથી લઈ ગઈ. ના ના. જો હા ના બગસરા નહોતા. રમેશ 6 મહિનાનો બાબો હતો. આવા શું છે તમને આશ્ચર્ય થશે. દ્વારકાના મંદિરમાં મારું સન્માન હતું. પત્રકારો ઘેરી વળ્યા હતા. નિયમનું સન્માન દ્વારકાના મંદિરમાં કેવી રીતે? ત્યાંના ગુગલી બ્રાહ્મણ સમાજે કોઈ ભારતના ઇતિહાસમાં, ગુજરાતના ઇતિહાસમાં, દ્વારકાના ઇતિહાસમાં કેવી ઘટના છે. એક મુસલમાન 4 કલાક સુધી ધર્મ પર બોલ્યો ને એક માણસ ઊભો ના થયો. પછી પત્રકારે મને કોઈ સિરાજભાઈ આપ તત્વો ક્યાંની પણ છો, ભારતમાં ને વિદેશમાં પણ તમારું નામ છે. તો સિરાજભાઈ ઘર ઘરમાં દુઃખના શાંતિ છે એવું કંઈ શીખવાડીને જ આપણે અમારું જીવન આબાદ બની જાય. તો મેં એક મંત્ર આપ્યો. આ મંત્ર આખા વર્લ્ડમાં મને પ્રસિદ્ધ કરી દીધો. આજે હું એ મંત્ર તમને આપવા માગું છું. તમારું જીવન આબાદ બની જશે. મંત્ર એવો છે, ટૂંકો ને ટચ. ઓમ નમઃ શિવાય કહીએ તો મુસલમાનો ના બોલે, મુસલમાનની આ હિન્દુ ના બોલે, ક્રિશ્ચનને બીજો ના કરે. મેં એક એવો મંત્ર આપ્યો કે દરેક કોમને લાગુ પડે અને દરેકને ફાયદો તાત્કાલિક થાય. આ જો મંત્ર આપીશ ને અત્યારે જ તમને ફાયદો થશે. મંત્ર ગુજરાતીમાં હોવો જોઈએ. જો હું કીધું પછી બાલાજી ગોટ થાય જ્યારે આ મંદિરના બધા ગુજરાતીની બહાર થાકી તો આમ મંદિરમાં પૂજા કરતા કરતા હતા. દિવાલ ઉપર કંઈ લખ્યું હતું તો ત્યાં જઈને પૂજા કરી. બીજાએ પૈસા મૂક્યા, બીજાએ હાર મૂક્યો. પેલા તમે લોકો એ છે देखो पागल है, देखो हार रखता है. મેં કીધું જી મજા શું કરજો આપ किसी के भावना से તું ખેંચતો તો મને કે તું બી ગુજરાતી લખતા હે. તારે પણ ખબર નથી કે આ શું લખ્યું છે. મેં શું લખ્યું છે કે દિવાલ પર લખ્યું છે સંદાસ તરફ જવાનો રસ્તો. તો જે કંઈક આપણી ભાષામાં મંત્ર મળે ને એ કામ લાગે. ઓમ ભૂર્ભુવઃ તત્સવિતુર્વરેણ્યં. આ ગોખેલું બોલી ગઈ છે, અર્થ નથી જાણવાનો, ફાયદો ક્યાંથી થાય તો જાણવું જોઈએ. એ મંત્ર છે દિલ થામીને બેસો. એ મંત્ર છે વાહ. આજથી કોઈ ગાર બોલે તો શું કહેવાનું? મગજમારીઓ કરવાની જ નહીં. હા
તિજોરીમાં ઝવેરાત મુકાય, પાકીટમાં પૈસા મુકાય, ઘરનો કચરો વાળીને બહાર ફેંકાય, કેમ કે તારી કચરા જેવી વાત કે બહાર નાખી દીધી. તમારા પત્ની ગુસ્સો કરે છે? હા. અને જો કોઈના પણ ઘરમાં ગુસ્સો કરતા તો વાહ વાહ કરવાનું, બરાબર છે? વાહ વાહ. પત્નીએ બરાબર રાંધ્યું ના તો મગજ ગુમાવવાનું નહીં. શું કહેવાનું? પછી રસોડામાં જોઈને કહેવાનું મારી વાલી. વાલી કોઈ દિવસ કહ્યું છે ભોગ તમારા? અરે આપણી બહુને નીકળે કોને કહીશું? કાચી કેજો, ખાનગીમાં કેજો ખરા. મારી વાલી, મારી પ્રાણોને પ્યારી, મારી દિલની દુલારી ચંપા, આજે મીઠામાં દાળ ઓછી પડી છે. સાસુઓના બાપ દીકરાના ઝઘડા થાય તો શું કહેવાનું? વાવા વાવા. અને જો તમારા હાથ પગ દુખે, કમરમાં દુખે, પગ દુખે, મારા પગ દુખે એવું નહીં કહેવાનું. શું કહેવાનું? વાવા. આજે મારો પગ દુખ્યો, વાવા. આજે મારી કમર દુખી. બધામાં ફરિયાદ ના કરો, પણ ફરી ફરી પ્રભુને યાદ કરો. ફરિયાદ ના કરો. હવે કમ્પ્લેન ના કરો. એ દિવસ તો કહે આ બરાબર નથી, ભોગ તારા તું બરાબર, તું સીધો થઈ જાય ને. હવે ફરિયાદો ના કરો, પણ ફરી ફરી પ્રભુને યાદ કરો. બાબા બાબા. હા બાબા. ભૂલો ભૂતકાળને એમાં કાંટા ભરી જાય છે. હવે આજથી નક્કી કરજો, પાછળ કોઈ દુઃખની વાતો યાદ નથી કરવી. ભૂલો ભૂતકાળને એમાં કાંટા ભરી જાય છે, છોડો ભવિષ્યને એમાં ચિંતા ભરી જાય છે. અમુક સાહેબ કાંડાઓ એવી ચિંતા કરે. એક મને શું કે ખબર છે? હે સિરાજભાઈ, બધાએ મરી જવાનું. મેં કહું આ બધા મરી જશે. ત્યારે એક વિચાર આવે છે. શું વિચાર આવે છે? સિરાજભાઈ જે છેલ્લો મરી જશે ને, છેલ્લો, મેં કહું આ એને સ્મશાને કોણ લઈ જશે? તારો બાપ વર્તમાનનું વિચાર ને. આને હું સ્વર કહું છું. આજે આપણે બેઠા છે, આનંદ થયો. કાલનો ના કરો, કોઈને ખબર નથી 2 મિનિટ પછી શું થશે. આજમાં જીવો, અત્યારમાં જીવો. અત્યારે જેટલી મજા માનવી છે માની લો. તમને એમ ખબર છે કે 2 મિનિટ પછી બહાર નીકળી ઘરે પહોંચી છે, પણ આપણા હાથમાં નથી. બરાબર છે? તો વાહ 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 વાહ. એક જોરદાર સવાર. કરો આજ પકડે ચાલતા થઈ જાય. હા, ધરતીકંપમાં અસર કોને નહોતી થઈ? બલ્લા બલ્લા. ધરતીકંપમાં અસર કોને નહોતી થઈ? હા ના વિના બધા ભાગ્યા હતા. જવાબ આમાં દારૂડિયાઓને. જન્મ મળવો એ ભાગ્યની વાત છે, આપણાથી વાત નથી. જન્મ મળવો એ ભાગ્યની વાત છે ને મૃત્યુ એ સમયની વાત છે. અને મળ્યા પછી પણ લોકોના દિલમાં અમર યાદ બનીને રહેવું એ તો આપણા શ્રેષ્ઠ કર્મોની જ વાત છે. તો એ કર્મને શ્રેષ્ઠ બનાવજો. ઉપર ભગવાન નહીં પૂછે તું હિન્દુ હતો કે મુસલમાન હતો, તમારા કર્મ કેવા હતા એ પૂછશે. બરાબર છે? તો કર્મને શ્રેષ્ઠ બનાવો. વાહ 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 વાહ. એક જોરદાર સવાર. ઘરમાં કર્યા જ કરજો. આપણા દુશ્મનમાં જો શું કરવાનું? બલ્લા બલ્લા. અને દુશ્મની મિટાने के लिए फॉर्मूला अपनाइए. તમારા કોઈના આપણા દુશ્મન હોય, दुश्मन मिटाने के लिए फॉर्मूला अपनाइए. अपने दुश्मन को देखकर प्लीज थोड़ा सा मुस्कुराइए. दुश्मन આવી નિશાન છે સ્માઈલ આપજો કે એની દુશ્મની છપી જશે. હા, એક જોરદાર સવાર. કેવી વાત કોઈની પાસે નહીં કરવાની. બલ્લા બલ્લા.
તેવી વાત કોઈની પાસે નહીં કરવાની. દુઃખની. હા, તમારા દુઃખમાં કોઈને રસ નથી. તમે કોઈની પાસે મારું આવું છે ભોગ છે તમારે કયા તરીકે હું ગાંડો 100 કલાક બગાડીને ગયો તો શું કરવા રોજના રોવા? તો હવે આજે નક્કી કોઈના પાસે દુઃખ છે સવારે 4 વાગે ઉઠી જવાની કરા શીખો. તારાજન પોણા 4 વાગે અમૃત વેલા કહેવાય. એ સમયે પરમાત્મા સાથે થોડાક ધ્યાનમાં બેઠો, થોડાક પોતાને નીકળી જાઓ. એટલે પ્રભુનો આભાર માનો. વાહ પ્રભુ વાહ, કે મને આજે જીવતો જગાડ્યો. વાહ પ્રભુ વાહ. અને હસતો ચહેરો રાખો. સવારમાં ઉઠીને જીવન બીજેના દાચાને આમ એવા નહીં, હસતો સ્માઇલ છે. પછી જો તમારો આખો દિવસ કેવો સરસ જાય છે, યાર એક જોરદાર સવાર. મૂડી વગરનો ધંધો કયો? 2,500 3,000 5,000 આરામથી 2-4 કલાકમાં કમાઈ લેવાય. બલ્લો બલ્લો. હા, મૂડી વગરનો ધંધો કયો? તમે જ કહો ને. એ લોકો બોલો, મૂડી વગર 2-3 હજાર આરામથી કમાઈ લેવાય. બલ્લો બલ્લો. ના રે ના. જવાબ આ ભીખ માંગવાનો. અલ્લાહ કે નામ पे ले ले. તમને ખબર છે કેટલા રૂપિયા કમાય છે? એક ભિખારીને મેં કહ્યું, આમ રસ્તા વચ્ચે ભીખ માંગતા તને શરમ નથી આવતી? એ ભિખારી કહું, તમે કહેતા તો ઓફિસ ખોલું. બોલો, એક ભિખારી કે 20 રૂપિયા આપો ને. મેં કહું ચાલે 20 રૂપિયા એ ચા પીવી છે. મેં કહું ચા તો 10 નહીં આવશે, 20 ચાલે. તો મને શું કે મારી ડાર્લિંગ છે. મેં કહું ગજેરા, તું ભિખારી છે ને ડાર્લિંગ રાખે છે? ક્યાં એટલે ભિખારી થઈ ગયો? બાબા, જિંદગી કેટલી સરળ છે કોઈને ગમી જવું. જિંદગી કેટલી સરળ છે કોઈની ગમી જવું. અનિચ્છાએ થોડું નમી જવું. આઈ એમ સમથિંગ નહીં રાખવાનું, નહીં તો બધા ઘરમાં જતા રહેશો. ઘરમાં નહીં, હું વડીલ છું, મારું માનવું જોઈએ. આવડા ભરકા છોડી દેવાના હોય. જિંદગી કેટલી સરળ છે કોઈને ગમી જવું. અનિચ્છાએ થોડું નમી જવું. માને છે ગુસ્સો તો આવે ખરા. આપણો ગુસ્સો છે ને ઓરિજિનલ નથી, ગણપતનો છે, ઠાકનો છે, ઉંમરનો છે, કામ એનો છે. માણસ છે ગુસ્સો તો આવે ખરા, થોડા ટકીને પછી હટી જવાનું. બરાબર છે? અને આપણી વાત કોઈને ના એ ગમે. હવે આપણે વડીલ થયા ને તો બધા આપણે બહુ બોલાવશે નહીં. આપણી વાત ના એ ગમે, આપણી વાત કોઈને ના એ ગમે. એમાં ખોટું શું લગાડવાનું? ધીરે એને ચાટી લખું, ચક્કર થઈ જવાનું. अपने प्रभु को कभी ये मत बताओ कि तुम्हारा दुख कितना बड़ा है. जाओ जुओ रस्ता पर શિયાળાની કડકડતી ઠંડીમાં ઊંઘતા માણસોને જુઓ, ગોજા વગરના, ખાધા પીધા વગરના કેટલા છે. બંધ મુઠ્ઠી લાકડી ખુલે જો ખાકની. તો હવે આજથી કોઈ દિવસ પ્રભુ પાસે દુખરા રોટલા ના રોટલા બહુ આપી છે. अपने प्रभु को कभी ये मत बताओ कि तुम्हारा दुख कितना बड़ा है, लेकिन तुम्हारे दुख को ये बताओ कि मेरा प्रभु कितना बड़ा है. न गिन कर दिया न तोड़ कर दिया. प्रभु हिसाब कर नहीं आप्યું. न गिन कर दिया न तोड़ कर दिया. मेरे प्रभु ने जो कुछ दिया बेहिसाब दिया. अरे शुक्रिया शुक्रिया शुक्रिया. ने हमेशा रात દિવસ આભાર માનો. એક સહન કરતા શીખી જાઓ ને એક આભાર માનતા. સહન તો કરવું જ પડશે. રામે કર્યું, કૃષ્ણે કર્યું, બધાએ કર્યું, મોહમ્મદ પૈગંબરે કર્યું. તો આપણે કર્યું તો થોડુંક સહન કરવાની શક્તિ કરી જાઓ. બરાબર છે? સહન તો કરવું જ પડશે. વાહ વાહ. એક જોરદાર સવાર. 28 તારીખ કયા મહિનામાં આવે? ના આવેલા દરેક મહિનામાં. અરે બાબા, એક જોરદાર સવાર. લેંગો એક વચન કે બહુ વચન? લેંગો એક વચન કે બહુ વચન? ના હવે ના ઉપરથી એક વચન નીચેની બહુ વચન. તૂટેલા બંધને ફરીથી ચડી શકાય છે.
કે તૂટેલા બંધને ફરીથી કરી શકાય છે, તો તૂટેલા સંબંધને કેમ ફરીથી બાંધી ના શકાય? તો આજે કોઈનાથી પણ ના બોલતા તો બોલી શકો. હું તમને ધર્મને બહુ સુંદર રસ્તો બતાવું છું. આજે શુભ દિન છે, શુભ ઘડી છે, સૌને મળવાની અમૂલ્ય ઘડી છે. ચાલો સ્નેહનો સરવાળો કરી નાખીએ. થોડા દિવસથી દિનથી શું લડાઈ ઝઘડા કરવા, શું મારું ચાલુ કરો, મારી લે ચોગલું, બધા જોડે પ્રેમ બાળક જે બની જઈને બોલી જાઓ. આજે શુભ દિન છે, શુભ ઘડી છે, સૌને મળવાની અમૂલ્ય ઘડી છે. ચાલો સ્નેહનો સરવાળો કરી નાખીએ અને પ્યારનો સાગર છલકાવી દીધું. ચાલો બોલ્યું ચાલ્યું બાદ બાકી કરી દઈએ અને સૌને માફી બક્ષી દીધી. સૌને માફી બક્ષી દો. ભૂલોનો ગુણાકાર કરી દઈએ અને ભૂલોનો ભાગાકાર કરી નાખ્યો. હા, એક જોરદાર સવાલ. છોકરી પરને તો નિશાની, ગલામાં મંગળસૂત્ર, માથે તિલક, ખેંચામાં સિંદૂર. છોકરો પરને નિશાની શું? બલ્લા બલ્લા. છોકરો પરને નિશાની શું? એમનો અનુભવ કે છે એ લોકો હસતો બંધ થઈ જાય એટલે ઇંગ્લિશમાં કહ્યું છે હસબન્ડ. ડોબા આખી બોલવાનું બંધ થાય છે. એને કહેવાય પતિ થયો, પતિ કહીને ગધેડા પતિ ગયો. બલ્લે બલ્લે કર ઘોડા પર બે બીજે વખત ડાન્સ કરખેલનો દિવસ છે. ઘોડા પરથી ઉતર્યા પછી તો શાક માર્કેટમાં ખેડી ફરતો. એને કહેવાય કે ડૂલો થયો. ડૂલો નહીં ડૂલો થયો. એને ભાઈ ડમ પર કહેવા પછી ડમ નીકળી જવાના. વાહ 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 વાહ. એક જ્યોતિષ મારા પાસે આવ્યો. મને કે ખીલાડી જોયું એમ કેટલા રૂપિયા? 1000. સાચું જોઈ છે? હા. તો 5000 આપી. બોલો, 2 કલાક સુધી મારું ભવિષ્ય જોયું. પછી ત્યાં મેં રૂપિયા ના આપ્યા. એનો જવાનો સમય થયો કલાક પછી. મને કે ખીલાડી કેટલા રૂપિયા? મેં કહું કયા રૂપિયા? ત્યાં જુદી જોવાના. તમે 1000 કહું છું, 50 તો 5 મેં 1000 કહું. મેં કહું હા સાચો જ્યોતિષ છે તો કે હું સાચો નથી. ના ભાઈ, જો તું સાચો જ્યોતિષ હોત તો તને ખબર જ હોત કે રૂપિયા આપવાનો નથી. આ નસીબના આધારે બહુ નારો. બરાબર છે? નજુમીએ કહ્યું સિરાજભાઈ તમારી કયામત છે. નજુમ એટલે જ્યોતિષ. નજુમીએ કહ્યું સિરાજભાઈ કાલે તમારી કયામત છે. તો એ હસીને ઉત્તરવાર જોઈ સલામત છે. વિચારી દીધી છે ઘણી કાલ એવી બે ફિકર થઈને. કાલની કયામત છે કે આજની દુનિયા તો સલામત છે. કરો બાબા બાબા. એક જોરદાર સવાલ. કયું કામ આજે કરશો? આજે ખુશ રહેવાનું કામ કરો. કદાચ કાલે ભૂલ થઈ જાય. આજકાલ ચાલી છે કરવાની અત્યારે ચાલુ છે. બરાબર છે? આજે ચાલો. વાવા વાવા વાવા. એક જોરદાર સવાલ. જે પ્રશ્નો હલ ના થતા એના માટે શું કરવાનું? શું થશે? ઘણા બધા પ્રશ્નો એવા કે જે હલ નથી થતા, શું કરવાનું? છોડી દો. બાબા તો જવાબ સમય પર છોડી દો. બરાબર છે? મારો પ્રભુ અને પ્રભુ ઉપર સતત તમારી કુળદેવી હોય પ્રભુ એનો હાથ સખત પકડી રાખજો. બરાબર છે? તો તમને જિંદગીમાં ક્યારેય દુઃખ કે અશાંતિ નહીં આવે. હા, એક જોરદાર સવાલ. દૂધ મહિનાઓ સુધી ફાટી ના જાય એનો ઇલાજ શું? દૂધ મહિનાઓ સુધી ફાટી ના જાય એનો ઇલાજ શું? બહુ શોધી કાઢું છું. ના વિના ફાટી જાય મહિનાઓ સુધી, વર્ષો સુધી ના ફાટે. લાકડું પાણીમાં કેમ ડૂબતું નથી? લાકડું પાણીમાં કેમ ડૂબતું નથી? હા, હલકું હોય છે પાણી. ના હવે ના ના બેટા, લાકડાને ચડતા ઉભે છે એટલે કરો બાબા. એક જોરદાર સવાલ.
આપ્યું છે. ના હવે ના લેંગાનું નાડું બાંધો. વાહ 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 વાહ. જીવો છો તો જીવી જાણો અને મરવું હોય તો ના નથી, પણ મરી મરીને જીવો એમાં કોઈ સારું નથી. હવેની જિંદગી બહુ ખુશ કરો, બહુ આનંદિત કરો. એક જોરદાર સવાલ. ઘરમાં કડવી વાત હોય તો જવાબ કેવી રીતે આપશો? ઘરમાં હા વાહ 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 વાહ. સાહેબ બહુ સમજી જવાબ આપે છે. વાહ વાહ. ઘરમાં કડવી વાત છે તો જવાબ આપવો પડે તો મીઠાશથી આપો. મીઠાશથી કદાચ ચૂકી જાય. આવેશના મીઠાશથી ના આપો. સાચી છે આમને. વાહ 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 વાહ. જોરદાર સવાલ. આમ જેટલી નહીં કરવાનું, આમ જેટલી ખાવા. દુનિયા ગોળ છે કે ચોરસ? દુનિયા ગોળ છે કે ચોરસ? ચોરસ કોને તમે? હા? દુનિયા ગોળ છે કે ચોરસ? ના હવે ના. દુનિયા ગોળ છે ચોરસ છે. દુનિયા તો 420 છે. એક જોરદાર સવાલ. નદીમાં નાહવા જાઓ, ગંગા કે યમુનામાં, તો કઈ દિશામાં મોઢું રાખીને નાહવાનું? ના હવે ના. તમારે ચંપલ ને કપડા પડ્યા છે. ઉપાડી જાય તો પછી લાગો કેવા અને નીકળો ક્યારે? એના કરતા ધ્યાન રાખો ને તો આ દુનિયામાં પણ એટલા ભોળા ના બનતા. લોકો તમને ખાય છે. મારા તે સમજદારથી જીવન જીવશો ને ત્યારે કોઈ મુશ્કેલી નહીં આવે. વાહ 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 વાહ. અને દુઃખીઓને જોઈને જેનું દિલ ભરે છે. હવે દયાને કરુણાને લાવજો. કારણ કે અત્યારે કોરોનામાં મોટાના કરોડાથી પતિ પણ તૂટી ગયા છે. તો બધા પ્રત્યે દયા. દુઃખીઓને જોઈને જેનું દિલ ભરે છે, પ્રભુ એને સામે આવીને મળે છે. જે બીજ પ્રથમ માટીમાં ભરે છે એ જ બીજ પછી વૃક્ષ થઈને ફરે છે. જે નદી પ્રથમ પોતાનું વિસર્જન કરે છે એ જ નદીને સમુદ્રનું રૂપ મળે છે. જે પ્રથમ પોતાની જાતને બાળે છે એ દુનિયામાં દીપક બનીને ધરે છે. અરે વાહ 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 વાહ. અને એક જોરદાર સવાલ. ઝાડ કે ઝાડ ઉપર ચકલી બેઠી છે ને નીચે તમે દેખાશે. ચકલી હજી તમારા માટે ના પડ્યું. કેમ ના પડ્યું? બોલું ના હવે ના. પાસે ટકલ હશે. હા ટકલો હશે. ના હવે ના. ચકલીએ ટકી પહેરી બરોબર. आपकी मुस्कान कभी होटल से न पीछे. बस મારા પાછળનો તાત્પર્ય એમ છે કે તમે સદા હસતા રહો. હું અભિનેતા હતો. 75 નાટકોનો મેઇન હીરો રહી ચૂક્યો છું. ઘણી બધી ટીવી સિરિયલ. છરીનું કામ શાકભાજી સંભાળવાનું છે, કોઈનું ખૂન કરવાનું નહીં. અભિનયમાં અશ્લીલતા આવી. ટૂંકા કપડાં આવ્યા મને ના ગમ્યા. મેં અભિનય ક્ષેત્ર છોડી દીધું. ઓશો રજનીશ, ભગવાન રજનીશ કે મને બહુ ચાહતા थे. એમને કાગળ લખતા હતા. मैंने कोई प्रिय हीरो अभिनय को कभी मत छोड़ना. पूरा जीवन अभिनय की भांति जीना और अभिनेता में जो खराबी है उसे छोड़ना. बादल भरते तो बरसते. તમારા में शक्ति है તમે દુનિયાને ભરતી તક આપી શકો. બાદલ ભરતે તો ભરતે આગળ ભરતો. પછી મેં વિચાર કર્યો શું કરું. પછી મેં નક્કી કર્યું. મેં એક જ નક્કી કર્યું કે આજે દુઃખી સમાજમાં મને હસ્તો કરવો છે. પૈસા પાછળ ના દોડ્યો. પૈસા પર મેં મારી દીધું છોકરું. મેં ફકીરી અપનાવી લીધી. 60 વર્ષથી કોઈનું જોયેલું કપડું નથી પહેર્યું. 60 વર્ષથી કોઈને ઓર્ડર નથી કર્યો ભાઈ મને પાણી આપો કે આપો. 60 વર્ષથી કોઈને હસી કરેલા કપડાં નથી પહેર્યા. હું સાયકલ પર ગયો છું, સાયકલ પર આવ્યો છું. ઇન્દિરા ગાંધીજી માંડીને અબ્દુલ કલામ આઝાદ સુધી કોઈ બાકી નથી જે મારા પ્રોગ્રામમાં ના આવ્યા હોય. નરેન્દ્ર મોદી કોઈ બાકી નથી. તમે મારું પ્રેઝન્ટ આપ્યા છે સાહેબને થોડાક તમને આપે કે દૂરના બધા 10-12 છે તે કોઈ બાકી નથી. બોલિવૂડના કોઈ એક્ટરો બાકી નથી. બોમ્બે મારા તાજમહલ હોટલમાં હોય તો એટલા બધા લોકો બોલિવૂડ આખું મારાથી પ્રભાવિત છે. તો કહેવાનો ઠેક જ છે કે હવે જિંદગીના જેટલા દિવસ બાકી છે બહુ સુંદર રીતે કાઢું. બરાબર છે? હા. અને
बंदगी करो तो ऐसी करो, खुदा खुश हो जाए। प्रभु को मिलने तुम क्या जाओ, प्रभु खुद मिलने आए। बराबर के આમ ઘન વગાડે મંદિરમાં જઈને તમે એમ માનો કે ધાર્મિક થઈ ગયા, ચીલું લગાડવાથી માનો કે ધાર્મિક થઈ ગયા? ના ભાઈ ના, એના રાજ જાણો, પ્રભુ પાસે જાઓ ત્યારે આખરી ચોધાર આપની ધારા લેવી જોઈએ। હે પ્રભુ, હું તારી પાસે આવ્યો છું, એ માં હું તારી પાસે છું માં, તું તો મારી। તો જ્યારે આંખમાંથી આંસુ વહે ત્યારે સમજી લેજો હવે દિલ લાગ્યું છે। અને જે દિવસે તમે પ્રભુને દિલથી યાદ કરશો ને પછી જોજો તમારા જીવનમાં કેટલું સુકૂન, શાંતિ, આનંદ, પ્રેમ આવશે। સોમાનથી જીવન જીવવાની ઝંખનાઓ તો સોંપી દે તારી જિંદગી પ્રભુના હાથમાં। આજ સુધી કોઈની પાસે મેં 5 પૈસા માટે હાથ લાંબો નથી કર્યો। આજથી 40 વર્ષ પહેલા મને કરી જવાનું થયું, મારા મિત્રના મેરેજ હતા, પાછો આવતા પૈસા મારા પર પાછી પડી ગયું, ખાલી 12 આને રૂપિયો ટીકી નથી, મને એટલા પૈસાનો મળી જાય, મારો મિત્ર પણ ત્યાં હતો। પણ મેં વિચાર કર્યો આ મારી ભૂલ, બાકી હું આટલો બેવો પાછી પડી જઈને ખબર ના પડે શું કરવું। મેં કોઈની પાસે રૂપિયા માંગ્યા નહીં, ફરી તો અમદાવાદ ચાલતો હતો, 24 કલાક ચાલતો રહ્યો, પણ કોઈની પાસે હાથ લાંબો ના કરો। ખુદદારીથી જીવન જીવવાની ઝંખના તો સોંપી દે તારી જિંદગી પ્રભુના હાથમાં। અરે આપનારો આપશે, માંગ્યા વગર દ્વારે દ્વારે તારા હાથને લંબાવના। તો જો આવી જિંદગી ખુદદારી જીવશો તો બહુ આગળ વધશો। અને સારું થાય છે કે ખોટું થાય છે, બધું ઉપરવાળાની મરજીથી થાય છે। બરાબર છે? સારું થાય છે કે ખોટું થાય છે, બધું ઉપરવાળાની મરજી થાય છે। આનંદની ચેતા શીખી જાતું, આ દુઃખના ચાકને જીવન ઘડાય છે। બરાબર? તો બધાને એક્સેપ્ટ કરી લો, સ્વીકાર ભાવ। ગીતામાંથી મને કહ્યું સિરાજભાઈ તમે ગીતામાંથી શું પાડ્યું? તો ગીતામાંથી બે વાત ઉપાડી, સ્વીકાર ભાવ ને સાક્ષી ભાવ। હા, શરણાગતિ। સ્વીકાર ભાવનો થઈ તો શરણાગતિ, એક્સેપ્ટ કરી લો બધું જ, મગજમારી ના કરો, સ્વીકાર ભાવ। અને બીજું સાક્ષી ભાવ। સાક્ષી ભાવ કોને કહેવાય? તમે ટીવી જુઓ છો ને, તમે અધિકાર થઈને કહેશો 5 દિન પછી દાન કર્યું જમી લો, બરાબર છે? ના, કે મારી દુનિયામાં બધું ચાલ્યા જ કરવાનું, તમારા હાથમાં કંઈ નથી। સાક્ષી બનીને જોયા કરો, શું મગજમારી? પેલા આમ જેમ કહ્યું આ નામ આવવું જોઈએ, પેલું આવ ના જોઈએ, બધું જ છોડે, હવે તો બસ જોયા કરો, અહીંયા આવ્યા કે જે છે જોયા કરો, તમારા હાથની કોઈ વાત નથી। વાહ 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 વાહ। અને ન દિલ કી ખુશી ન દિલ કા મલાલ अच्छा, मलाल दुख, न दिल की खुशी थी न दिल का मलाल अच्छा, मेरा प्रभु जी सहार में रखे वो हाल। बराबर છે બાબા। અને અહીંયા મેં જોયું બધાને પગનાને દુખાવા છે, ચાલવામાં બધી તકલીફ। સાહેબ મારી પાસે ખરા છે, બધાનું ચાલતા હા મને થોડી કંઈ નહીં કરવાનું છે, બધાને બહાર ઉભા રાખો અને 20 પછી દાઢિયા કૂતરા છોડી હવે વીર પાવરને મજબૂત કરો। હા, મારા પગમાં તો બહુ દુખાવો છે, પછી નહીં આવું છું નહીં, બધું કરો તે ઓલરાઈટ થઈ જશે બાબા। અને कीड़ा जरा सा पत्थर में घर करे, मुझे जो आपको घर को दिखाई है ना, कीड़ा जरा सा पत्थर में घर करे, हिम्मत करे, आप लोग क्या क्या ना करें। अरे हमारी हिम्मत की जरूरत है आवश्यक। अरे हिम्मत करा બધું કે જો કોઈ બીમારી કરતું છે અને જો દવા અને ડૉક્ટરનો જેટલો ઉપયોગ વધારે કરશો ને એટલા હેરાન થશો। દવા તમે જેટલી લો છો ને બીજી આડઅસરો ઊભી થાય છે, याद रखो। बराबर છે? વાહ 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 વાહ। એક જોરદાર મને તમે કોઈ લઈ ગઈ, જોરદાર સવાલ। ટેન્શન કેમ છે? ટેન્શન કેમ છે? તો જવાબ અટેન્શન નથી માટે। હવે અટેન્શન આપો, ચાલો તો ચાલવામાં ટેન્શન, બોલો તો બોલવામાં એક એક શબ્દ સમજી વિચારીને બોલો, જમવો તો જમવામાં પૂરેપૂરો ટેન્શન। બરાબર છે?
રાત્રે બધા ટેન્શન દૂર થઈ જશે. અને અંતમાં હું એટલું કહીશ, હવે મારા પર દિવસો પૂરા થવા આવ્યા, હું પણ હવે ગળપણ છે. તમે એવું નક્કી કર્યું છે તમારા ત્યાં તમારા સિનિયર સિટીઝન તમારી સોસાયટીએ ફોનમાં મારા પ્રોગ્રામ કરવા હોય તો જરૂર કરજો. ચાર્જ બહુ નોર્મલ રાખ્યો છે, છતાં પણ તમે એવું લાગે તો તમે જે આપશો સ્વીકાર કરી દઈશ. મેં એટલો નોર્મલ ચાર્જ મૂક્યો છે 3000, પણ પછી તમે એ પણ આપી શકો ના કે ના ભાઈ અમારું છે આટલું, એ પણ સ્વીકાર કરી. મારો કુલ આખો પ્રોગ્રામ 3 કલાકનો હોય છે. અત્યારે તો સમય ઓછો છે એટલે એમાં દીકરી, મા બાપ, ઘર, વ્યસન એ બધા ઉપર મારી વાત છે. મને 7 એવોર્ડ મળી ચૂક્યા. આજે 7મો એવોર્ડ મળે છે. મને શિવસેના એવોર્ડ આપ્યો. આ કોમવાદમાં ને અત્યારે આમાં શિવસેના સામનામાં 2 છાપા ભરીને મારા માટે કેટલું લખાણ લખ્યું છે. એ મને મહેશ્વરી એવોર્ડ આપ્યો. રાજકોટમાં જે બહેનોની સંસ્થામાંથી મારી નારી સદગુરુને એવોર્ડ મળ્યો. ડૉક્ટર પંકજ શાહ કેન્સર ડિપાર્ટમેન્ટને વ્યસન મુક્તિ માટેનો એવોર્ડ, હજારોની સંખ્યામાં વ્યસન છોડાવ્યા છે. હમણાં નારાયણ હોસ્પિટલમાં પણ મારું હતું ત્યારે અનેક નાખ્યો, કારણ કે એના પર મારું એટલું જબરજસ્ત અડધો કલાક કે ખરેખર કેટલાના વ્યસનો છૂટી ગયા છે. બરાબર છે. એવા અનેક એવોર્ડ પણ મને મળ્યા છે. તો બસ મારું એટલું જ છે કે બસ. અને છેલ્લામાં એટલું કહીશ, રણમયી ગુલશન બનાવે એ ખરો ઇન્સાન છે. એ રણમયી ગુલશન બનાવે એ ખરો ઇન્સાન છે. શાન ભારતની વજારે એ ખરો વિદ્વાન. નાની નાની વાતોમાં જગ્ગે કરે છે ભાઈઓ. વાતમાં કોઈ પરિવારને લડાઈ ઝઘડા, તમે જો તો ખરા. નાની નાની વાતમાં જગ્ગે કરે છે ભાઈઓ. ખરેખર સંકટમાં ધર્મ નહીં માન છે. માનવી પોતે જ તેને છે ભેદભાવની દિવાલો. ઉપરથી કોઈ હિન્દુ મુસલમાન થઈને નથી આવતા, ઉપરથી કોઈ ગીતા કે કુરાન લઈને નથી આવ્યું. બધું અહીંયા મળવું છે. માનવી પોતે જ તેને જે ભેદભાવની દિવાલો એ જ અલ્લાહ, એ જ ઈશ્વર, એ તો ભગવાન છે. સત્ય બોલો, પ્રેમ રાખો, એકતા સર્જીને રહો. આ જ વસ્તુ ગીતા, બાઇબલ, કેતા कुरान है. भारत माँ की लाश की खातिर सारे भेद भुलाने होंगे. अबे आज भारत माँ की लाश की खातिर सारे भेद भुलाने होंगे. नफरत के संध्यारे में प्रेम के दीप जलाने होंगे. खत्म करो नफरत के नारे, ये खत्म करो नफरत के नारे. हम भारत माँ के बच्चे हैं, अब दिल के दिल मिलाने होंगे. वंदे मातरम, वंदे मातरम, भारत माता की जय. જો આપણામાં એકતા આવી જાય ને, દુનિયાની તાકાત નથી કે ભારત આગ ઉઠાવીને જોઈ શકે. કરો વાવા, સાચી વાવા. કોઈ ગા બોલે તો કરો, કોઈ ગા બોલે તો, કોઈ અપમાન કરે તો, કોઈના ઘરે પાણીનો ભાવ ના પૂછે તો, સાસુઓના ઝઘડા થાય તો, કમર પગમાં દુખતું હોય તો, કોઈ ગુજરી જાય તો દેખનામાં જઈને તો મને જે સમય આપ્યો એ મને ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ આભાર. એક છેલ્લો સવાલ બંદર કોને કહેવાય? બંદર કોને કહેવાય? છેલ્લો સવાલ, બંદર કોને કહેવાય? બંદર કોને કહેવાય? હા, હા બાબા. ચલો આવજો. બાય બાય. બાય બાય. તમે બાય બાય કરો. નાના છોકરા કેવા બની જવા, જેટલા ભારત જેવા બનશો ને એટલી મજા. વાહ વાહ વાહ.